તો આજે હતો ઓફિસમાં પાણીપુરીનો પ્રોગ્રામ, એટલે આપણે કરીએ હવે શરૂઆતથી શરૂ. ચાલુ કરીએ ફટાફટ. મેં અહીંયા બટાકાનો મસાલો બનાવી નાખ્યો હતો, કાંદા અને કોબી કપાતા હતા, અને બધા ચલો હાય કહી દો હાય. અને મને છે ને આંખમાંથી એટલા આંસુ આવતા હતા, કાંદા બહુ એટલે બહુ નાસિકથી કાંદા મગાવ્યા હતા. આ બાજુ આવડિયા ઘરેથી પાણી બનાવીને લાવી હતી, મસ્ત શું કહેવાય મસાલો નાખી દીધો હતો, બરફ નાખી દીધો હતું, કેમ કે અમે કોલ્ડ પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો હતો. અને આ બાજુ બધા જોઈ લો ખાવાની વાટે ઊભા છે, કેમ કે બહુ ભૂખ લાગી હતી, ઓલરેડી 1:30 જેવું થઈ ગયું હતું. આ બાજુ મીઠી ચટણીમાં પણ આપણે પાણી નાખી દીધું, ગરમ રગડો પણ કરી લીધો, અને આ બાજુ પેપર પાથરીને ડીશ પાથરીને પથારો કરી દીધો, કેમ કે ભૂખ જ એટલી લાગી હતી કે વાત જવા દો. પાણીપુરી કહેવાય બહુ નોર્મલ, પણ હેને તૈયારી કરવામાં બહુ વાર લાગી ગઈ હતી. પછી ફટાફટ પોતપોતાની પ્લેટમાં બધા લેતા હતા. આ બાજુ અમારા સર છે જે મસાલા પૂરી ખાવતા તમને શીખવાડે છે કે કઈ રીતે બનાવવાની ને કઈ રીતે ખાવાની. આ બાજુ જો બધા પોતપોતાની મોજમાં ખાય છે. ચૂરણ બનાવી નાખ્યું, છેલ્લે પાણીપુરીનું પાણી પીને અહીંયા એન્ડ કર્યો. અને વાસણ તો ધોવા જ પડે ને. અહીંયા સર અમને મફતની સલાહ આપતા હતા કે હરખા વાસણ ધોજો, કાંઈ રહેવું ન બાયગાન. અને આ બાજુ છોકરાઓએ કામ કરી લીધું, સાફ સફાઈ કરી લીધી. આ બાજુ બીજા સર સલાહ આપતા હતા કે હરખું ચોખ્ખાઈથી કામ કરજો. તો દરરોજનું કામ છે કે આ સાફ સફાઈ કરવાનું મારું કામ છે, પણ વાસણ હે ને હેમાક્ષી આજે ધોઈ જ નાખશે, કેમ કે વિસળીને બહુ ઘહીને વાસણ ધોવે છે, ગ્લાસે ન મૂક્યા. અને મારું કામ હતું વ્લોગ લેવાનું. જો વ્લોગ ન ઉતારું તો તમારા સુધી વિડીયો ન પહોંચે, એટલે મેં પણ મારું કામ કરી લીધું. બપોરે અમને થોડીક ગરમી લાગી હતી, એટલે આઈસ્ક્રીમ આવી ગયો હતો. અમે બધા અહીંયા આઈસ્ક્રીમ ખાતા હતા. અને જો આઈસ્ક્રીમ તમારો ઢોળાઈ જાય ને તો કઈ રીતે ચાટવાનો એવું અમારા સર શીખવાડે. શાબાશ બેટા. એનો આઈસ્ક્રીમ ફટાફટ ખાઈ લીધો, કેમ કે કોઈ એના પાછી આઈસ્ક્રીમ ન માગે ને. એટલે ઘરે આવી તો કાળીએ બનાવી હતી પાણી, કેમ કે સવારમાં ઈ તો હતી ઊંઘમાં, પણ એને હે ને મારું પાણીપુરી અને મેં જે મસાલો બનાવ્યો હતો એ જોઈને એને બહુ ઈચ્છા થઈ ગઈ હતી, એની સ્નેપ લઈ હું અને મમ્મી આવી ગયા હતા રંગ લેવા માટે. અહીંયા મેં પણ થોડાક 4-5 રંગ લઈ લીધા, કેમ કે આપણે મફતના રંગ લગાવવાના છે, આપણે થોડાક ઓછા લગાવવાના છે બીજાને. બસ આજ માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય.